સનાતન વાર્તા સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા, સમુદ્ર મંથનની મહાગાથા અને એ ગાથામાં છુપાયેલા જ્ઞાન અને વિજ્ઞાનની વાતો તમને સંભળાવી ચૂક્યો છું. આજે વાત એનાથી આગળની. સમુદ્ર મંથન કરવાથી સમુદ્રમાંથી અમૃત કુંભ લઈ આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરી પ્રકટ થયા. સમુદ્ર મંથન કરવાના મુખ્ય ઉદ્દેશ્યોમાં અમૃત પ્રાપ્ત કરવાનું જ હતું. બધા જ અમરત્વની પ્રાપ્તિ માટે આ કાર્યમાં જોડાયા હતા. રાક્ષસો અમર થઈ સમસ્ત લોકો પર અધિકાર કરી લેવાના સ્વપ્ન પણ જોવા લાગ્યા હતા. પણ આટલું સરળ થોડે હતું. સમુદ્ર મંથનની પાછળ એક પરમ શક્તિ ઇન્વોલ્વ હતી, ભગવાન વિષ્ણુ. એમને તો રાક્ષસો વિશે ખબર જ હતી, તો એ કઈ રીતે રાક્ષસોને અમર થવા દેતા? દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સદૈવ દૈત્યોના હિતો માટે જાગૃત રહેતા. એ પણ ત્યાં ઉપસ્થિત હતા. અમૃત નીકળ્યું તો દૈત્યો અમૃત માટે ઉત્તેજિત થઈ ગયા, મારકાટ માટે તૈયાર થઈ ગયા. નેગેટિવ લોકોનો આ જ પ્રોબ્લેમ છે. એમને બધું જ તરત જોઈએ, માત્ર પોતાના માટે જ જોઈએ અને પૂરેપૂરી જોઈએ. સમાજ, રાષ્ટ્ર, વિશ્વ કલ્યાણ આવી બધી ભાવનાઓ તો લુપ્ત જ હોય છે. એટલે જ કદાચ નેગેટિવ એનર્જી કહેવાય છે. વિશ્વ બંધુત્વ, વિશ્વ કલ્યાણ અથવા વસુધૈવ કુટુંબકમની ભાવના હોય તો પોઝિટિવ એનર્જીની કેટેગરીમાં ના હોય? બરાબર ને? અમૃત માટે દેવતાઓ અને દૈત્યોમાં વિવાદ થઈ ગયો. જોતજોતામાં તો યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. આ સ્થિતિને જોઈ ઇન્દ્રદેવે પોતાના પુત્ર જયંતને ઇશારો કર્યો અને એ અમૃત કુંભ લઈ ભાગ્યો. દૈત્યો તો વિવાદમાં પડ્યા હતા, પણ શુક્રાચાર્યનું ધ્યાન બરાબર અમૃત કુંભ પર જ હતું. એમણે જયંતને અમૃત કુંભ લઈ ભાગતા જોયા અને તરત જ દૈત્યોને જયંત પાછળ જવાનું સૂચન કર્યું. શુક્રાચાર્યની આજ્ઞાનું તરત જ પાલન થયું. દૈત્યો જયંતને પકડવા પાછળ દોડ્યા. અમૃત કુંભ લઈ જયંત તીવ્ર વેગમાં ભાગી રહ્યો હતો અને દૈત્યો પણ એની પાછળ હતા. દૈત્યો માટે જયંતને પકડવું બહુ જ અઘરું પડી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે દૈત્યો એને નહીં પકડી શકે. દૈત્યો પણ હતા તો ખૂબ જ શક્તિશાળી, આમ સરળતાથી હાર માની જાય એવા નહોતા. એટલે પૂર્ણ વેગથી જયંતની પાછળ લાગેલા જ હતા. યેન કેન પ્રકારેણ દૈત્યોએ જયંતને પકડી લીધા. અમૃત કુંભ પર અધિકાર માટે દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ પ્રારંભ થઈ ગયો. ના તો દેવતાઓ હાર માની રહ્યા હતા અને ન તો દૈત્યો. વાત અમરત્વ પ્રાપ્ત કરવાની હતી. કોઈ કેમ હાર માને? આ યુદ્ધ રોકાયા વગર 12 દિવસ સુધી ચાલ્યું. યુદ્ધ વચ્ચે અમૃત કુંભ 4 વાર પૃથ્વી પર પડ્યું અને જે 4 જગ્યાઓ પર આ અમૃત કુંભ પડ્યું એ 4 સ્થળો છે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. આ 4 સ્થળો વિશે તો તમને ખબર જ હશે. આ 4 સ્થળોમાં એક સમાનતા છે. આ સ્થાનો પર સનાતન ધર્મના એક બહુ જ મોટા પર્વનું આયોજન થાય છે. તમને ખબર જ હશે. યસ, કુંભ પર્વ. કુંભ પર્વ સનાતન ધર્મથી સંબંધિત સૌથી મહત્વપૂર્ણ પર્વોમાંથી એક છે. કુંભ પર્વ આ જ સ્થળો પર કેમ થાય છે એનો ઉત્તર તો તમને મળી ગયો. એક બીજો પ્રશ્ન પણ આવ્યો હશે કે કુંભ આયોજન દર 12 વર્ષે જ કેમ થાય છે? તો અમૃત કુંભ માટે દેવતાઓ અને દૈત્યો વચ્ચે યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું હતું. એટલે 12 વર્ષે કુંભ આયોજન થાય છે. 12 દિવસ વર્સેસ 12 વર્ષ, આ જ પ્રશ્ન આવ્યો ને મનમાં? તો દેવતાઓના 12 દિવસ મનુષ્યોના 12 વર્ષ બરાબર હોય છે. એક ત્રીજો પ્રશ્ન, અમૃત કુંભ 4 વાર પડ્યું તો એને કોઈ હાનિ ન થઈ? ફૂટી ના ગયો? અથવા અમૃત છલકાઈને પડી ના ગયું? તો ચંદ્રમા અમૃતને કુંભમાંથી છલકાઈ જવાથી એનું રક્ષણ કરી રહ્યા હતા. સૂર્યદેવે કુંભને ફૂટી જવાથી રક્ષા કરી. ગુરુએ દૈત્યો છીનવી ન લે એની ચિંતા કરી અને શનિદેવે દેવેન્દ્રથી કુંભની રક્ષા કરી. સનાતન ધર્મ ગ્રંથો અનુસાર સકળ બ્રહ્માંડમાં 12 કુંભ કહેવાયા છે, 4 પૃથ્વી પર અને 8 દેવલોકમાં. હવે એક બીજી વૈજ્ઞાનિક વાત. કુંભ પર્વની તિથિઓના નિર્ણયમાં બૃહસ્પતિની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. બૃહસ્પતિ અમુક રાશિમાં પ્રવેશ કરે અને સૂર્ય, ચંદ્ર ઇત્યાદિ અમુક ગ્રહો નિશ્ચિત રાશિઓમાં પ્રવેશ કરે ત્યારે કુંભ પર્વનું આયોજન થાય છે. અને બૃહસ્પતિ સૂર્યની એક પરિક્રમા 12 વર્ષે પૂર્ણ કરે છે. આ બધું એકદમ વૈજ્ઞાનિક છે. હવે પૂર્ણ કુંભ, અર્ધકુંભ અને મહાકુંભની વાત. અર્ધકુંભ દર 6 વર્ષે, પૂર્ણ કુંભ દર 12 વર્ષે અને પૂર્ણ કુંભના 12 ચક્ર પૂર્ણ થાય ત્યારે મહાકુંભ આયોજિત થાય છે. એટલે મહાકુંભ 144 વર્ષે આયોજિત થાય. આ હતી વાર્તા કુંભ પર્વના આયોજનની. અમૃતનું શું થયું? ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી દેવતાઓ અને દૈત્યોને અલગ અલગ પંક્તિમાં બેસાડી અમૃતપાનની યોજના બનાવી. ભગવાન વિષ્ણુ દેવતાઓને અમૃતપાન કરાવી રહ્યા હતા કે એક દૈત્ય રૂપ બદલી દેવતાઓની પંક્તિમાં બેસી ગયો
અને અમૃતપાન કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુને ખબર પડી ગઈ અને એમણે સુદર્શન ચક્રથી એનું ગળું કાપી દીધું. અમૃતપાન કરી લેવાના કારણે એ મર્યો નહીં, પણ 2 ભાગમાં વિભાજિત થઈ ગયો. એક ભાગ રાહુ અને બીજો ભાગ કેતુના નામે ઓળખાયો. અમૃતપાન કરી બળવાન બની ગયેલા દેવતાઓએ દૈત્યોને યુદ્ધમાં પરાસ્ત કરી સ્વર્ગ પર પુનઃ અધિકાર કરી લીધો. સનાતન ધર્મના નેક્સ્ટ એપિસોડમાં એક નવી વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી.